અત્યારે હું આવી ગયો છું અમદાવાદની અંદર જયમાં ઉમિયાની અંદર તમારે પ્લાયવુડ હોય, લેમિનેટ હોય કે પછી કંઈક ઓલા મજાગરા હોય, કોઈ પણ વસ્તુ તમારે જે મેં એમ કહું કે હાર્ડવેરની વસ્તુ જોતી હોય તો જયમાં ઉમિયામાં પહોંચીને કેટલી વેરાયટી તમારી પાસે બધું મળી જશે કહી દો. લેમિનેટની અંદર આપણે 2000 થી પ્લસ વેરાયટી છે, વિનિયરની અંદર આપણે 100 થી પ્લસ પ્રોડક્ટ ને વેરાયટી બધી મળી જશે. પછી એક્રેલિક છે, હાર્ડવેર છે, કિચન ટોટલી એસેસરીઝ બધી મળી જશે, વોર્ડરોબ એસેસરી દરેક મળી જશે. બધું જ એક જગ્યાએ આવીને અમારે પ્રીમિયમ જોતું હોય, પ્રીમિયમ સારી ક્વોલિટીનું બધું મળી જશે. આ બધું મળી જશે, બધું ગેરંટી વાળું આવશે, બધું ગેરંટી વાળું કે વોરંટી વાળું આવશે? ગેરંટી વાળું આવશે. બધી જ વસ્તુ તમારે જોતી હોય સ્ક્રીન ઉપર આપેલ નંબર પર ફોન કરજો અને આખો વિડીયો તમને બતાવો. અમદાવાદની અંદર પ્રીમિયમ તમારે ઘર બનાવવું હોય અથવા આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ ઘર બનાવવું હોય તમારે તો પહેલા વસ્તુ જરૂર પડે તમારી જે અંદર ઘરની અંદર જે વપરાતી એસેસરીઝ, જે હાર્ડવેર હોય, પ્લાયવુડ હોય કે પછી લેમિનેટ હોય, આ બધી વસ્તુ પ્રીમિયમ ક્યાં મળે? અમદાવાદની અંદર જયમાં ઉમિયાની અંદર પહોંચી ગયો છું. એડ્રેસ લોકેશન તમને આપી રહ્યો છું. હવે અત્યારે માર્કેટમાં નવી વસ્તુ શું ચાલે છે આખો વિડીયો બતાવીશ. એની પહેલા અત્યારે ધવલભાઈ સાથે મળીએ. ધવલભાઈ હવે માર્કેટમાં લોકો ઘર બનાવે એની પહેલા કાં તો કોકના ઘર જોવે, કાં તો વિડીયો જોવે, અથવા તમારા આવી શોરૂમની વિઝિટ કરતા હોય ત્યારે લોકોને ખબર પડે કે નવી વસ્તુ શું આવી. હવે આપણે વિડીયોની અંદર બતાવશું કે નવું અત્યારે ટ્રેન્ડિંગમાં નવું શું લઈ આવ્યા છે. આ વખતે નવાની અંદર કિચનની અંદર એક એસેસરીઝ છે જે હેટિચ કંપનીની છે. અત્યારે પ્રીમિયમ લેવલ ઉપર હેટિચ કંપની ચાલે છે, જેને 3 પાર્ટ્સ છે, ઇનોટેક છે, આર્ચિટેક છે અને અવનટેક છે. એ 3 સિરીઝ આપણે લાગેલી છે ડિસ્પ્લેની અંદર. તમને 3 ડિસ્પ્લે જોવા મળી જશે. તો આ બધા પહેલા આવતા હતા ને, કેમ નતા આવતા? આ બધા આવે છે તો હાલ બી ટેન્ડમ ચેનલ ચાલે છે, પણ હેટિચ કંપનીની અંદર અત્યારે પ્રીમિયમ સિરીઝમાં અવનટેક ચાલે છે, જે આપણી પાસે આ અવનટેક સિરીઝ છે. આમાં શું ફરક શું અત્યારે પહેલામાં ને અત્યારનામાં શું ફરક હોય આમાં? હેટિચ કંપની જર્મન બ્રાન્ડ છે અને હાર્ડવેરની અંદર ફર્સ્ટ નંબરની એક એવી પ્રીમિયમ ક્વોલિટીની કંપની છે કે જે ટોટલી એસેસરીઝ સાથે પ્રીમિયમ ક્વોલિટી પ્રોવાઈડ કરે છે. બરાબર, લેવું હોય તો આ જ લેવાય ને? હા, આ જ લેવાય. ધારો કે કટલરીની અંદર બીજી કટલરી જોવા જઈએ તો એક આ કટલરી છે જે એલ્યુમિનિયમની અંદર છે. પછી એક આ છે કે જે પીવીસી ની અંદર છે. બરાબર, તો આ ચેન્જ થઈ જાય? હા, ચેન્જ બી થઈ જાય. આ બી ફોલ્ડેબલ જ છે. સાફ બાફ કરવું હોય તો એટલે અંદર કઈ સાફ કરવાની ચિંતા ના રહે, ઉપર સીધું ઉપાડી લ્યો, અંદર સાફ રેડી થઈ જાય. એટલે માર્કેટમાં અત્યારે ટ્રેન્ડિંગ. હા, હેટિચ આ ચેનલ છે આપણે જે અત્યારે હેટિચ કંપનીમાં આ ચેનલ આવે છે. ખરાબ બરાબ ના થાય ને? ના, કશું ના થાય. કઈ ના થાય? હા, સ્લો મોમેન્ટ જ આવશે એકદમ. બીજું નવાની અંદર આપણે વોર્ડરોબ એસેસરી બી છે. હા, વોર્ડરોબ એસેસરી મને તો છે ને ભાઈ આ એક બહુ ગમ્યું હતું. હા, સીધું ચાલુ કરો એટલે સીધું ડાયરેક્ટ એક આ બાજુ પણ છે. આ ઓલો ઉપર જાય ને આ નીચે આવે. હા, તો આ બધું કેટલા દિવસ સુધી ટકીએ કે ભાઈ આવું નવું? 5 વર્ષની ગેરંટી આપે છે કંપની. કશું પ્રોબ્લેમ આવતો નથી લોંગ ટાઈમ સુધી. બંધ ના થઈ જાય? ના, કશું ના થાય. એટલે રૂપિયાવાળા લોકો આવું ખર્ચો કરતા હોય ને ટૂંકમાં? હા, આવો જ ખર્ચો કરે. અત્યારે પ્રીમિયમ સિરીઝમાં બધું ચાલે છે. એક આ ટોલ યુનિટ છે. બધા ડબલા આવી જાય તમારા? હા, બધા આવી જાય. એક ફ્રીજ છે. ઓહો. અને એક પેન્ટ્રી યુનિટ છે જેની પાસે સ્ટોરરૂમની નાની જગ્યા છે, એની માટે યુઝ થઈ શકે છે. તમારે જો પ્રીમિયમ ઘર બનાવવું તો તમારે આ જગ્યાથી વસ્તુ લઈને બધું આવી જશે ને? બધું જ આવી જશે. પછી હવે હેન્ડલ આપણે બીજી શું વેરાયટી રાખીએ છીએ આપણે? પ્રીમિયમ સિરીઝમાં બધા હેન્ડલો છે. ક્વોલિટી એકદમ પ્રીમિયમ આવશે. બ્રાસના હેન્ડલો આપેલા છે. ડિઝાઇનિંગની વર્ક લબાચા જેવું કોઈની પાસે નથી ઇન્ડિયાની અંદર. શું વાત છે? એની પાસે જે ડિઝાઇનો છે બીજી કંપની પાસે ઓછી છે. એટલે કોઈ નવી વસ્તુ જોતી હોય તો એ આટ લઈ જાય. કલર્સ થી માંડીને બધી જ વસ્તુ લબાચાની અંદર એકદમ પ્રીમિયમ સિરીઝમાં છે. બધા અલગ અલગ કલર મળી? હા, બધા અલગ અલગ કલર મળી જાય તમને. પછી આ હેન્ડલ બધા? હા, એક આ હેન્ડલ છે. એક આ નવા હેન્ડલો આવેલા છે પ્રીમિયમ સિરીઝની અંદર. આ બધા ખરાબ બહુ થઈ જતા. આમાં કઈ ખરાબ બરાબ થાય કે ના થાય? ના, કોઈ ખરાબ ના થાય. એક જ વાર લગાવો પછી પૂરું? હા. અને બધી વસ્તુમાં ભાવ લખેલા છે ને તમારે? હા, દરેક તમારે કેવું જોઈએ છે, શું છે. પછી અત્યારે બધા ડિજિટલ લોક છે બધા. જ્યારે તમારે પાસવર્ડ મારો તો તમે મારી શકો છો. આપણે સાદા લોક ની અંદર થઈ જાય? હા, થઈ જાય. લોકમાં બધી અલગ અલગ વેરાયટી આપેલી છે. તમે કદાચ ખબર છે ઇન્ટરનેશનલ સોફા હોય ને એના જે પાયા હોય ને એ એકદમ પાતળા હોય ને એકદમ મજબૂત હોય છે ભાઈ. એવા પાયા આપણી પાસે બધા મળી જવાના? હા, બધા મળી જશે. કારણ કે જે આપણે સોફા લગાડો ને ભાઈ આની ઉપરથી ખબર પડી કે તમારો આ કયો સોફો છે. સાચી વાત ને? હા, સાચી વાત છે. અને આ પાછા બધા મજબૂત આવશે? હા, મજબૂત આવશે એકદમ. વજનમાં તમે જોઈ ચેક કરી શકો છો. હા, કોકના માથામાં દીધી હોય તો જો ખાલી કેટલું વજન છે. આ બધા દેખાય છે આમ પણ એકદમ ફૂલ મજબૂત આવશે. હા, ફૂલ મજબૂત છે. વોર્ડરોબ એસેસરીઝ છે બધી. આ બધા જ ટોપ વોર્ડરોબ છે કે જે તમારા ઘરમાં લાગ્યા હોય. એટલે તમે આ લગાડી દો કે પછી આ લોકો ઇન્ટિરિયર લોકો આવું કરી આપે કે શું હોય? આ તૈયાર હોય કે શું હોય? તૈયાર જ આવે. તમારે ખાલી લગાવવાનું જ રહે. આપણે કપડાં લટકા માટેની રેક આવે છે. પછી કટલરી એસેસરી આવે છે બધી, જે કટલરી એસેસરી યુઝ થતી હોય છે. આ કોર્નર વાળી જગ્યા
ઉપરના વિભાગની અંદર લોયસ પટ્ટાથી માંડીને લેમિનેટથી માંડીને બધું જ અહીંયા પ્લાયવુડ ને બધું જ અહીંયા મળી જતું હશે ને બધું જ ઉપર? મળી જતું હોય છે. તો અત્યારે જે લોયર્સના પટ્ટા હોય છે એ બધા ડિફરન્ટ લોકો મંદિરમાં લગાડતા હોય, પછી આગળ લગાડતા હોય, તો એ બધા નવા એ જ મળી જશે આપણે? આ બધા નવા મળી જશે. બધી કંપનીના મળી જશે ને આપણે એક જ બધી જગ્યાએ? કંપનીને મળી જશે. આ બધા પ્રીમિયમ હશે ને ટૂંકમાં? બધા પ્રીમિયમ છે. આ બાજુ ટોટલી વિનિયર વિભાગ છે આખો વિનિયર? હા. અને પાણી અડે કે ફુગાઈ જાય કે એવું કઈ થાય કે ના કંઈ ના, ના પાણી અડી કશું ના થાય. થાય? કશું જ ના થાય. લાઈવ ડેમો બતાવવો હોય તો બતાવી દઉં તમને. કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યારે આની ડિઝાઇન જોવા માટે પાણી છાંટવું પડે ને? હા, પાણી છાંટવું પડે તો આઈડિયા આવી જાય આપણને. હા, આખી ચમક આવી ગઈ. એટલે આની પર પોલિશ લાગે કે શું હોય? આની પર પોલિશ થાય ત્યારે આ ખબર પડતી હોય ને? હા. હા. બોલો, આ ચેક કરવા માટે ને આવી રીતના હોય. તમને ખબર હતી કે નહીં કે મને કોમેન્ટ કરજો. પાણી નાખીને ચેક કરવાનું. શું તમારા ઘરની અંદર પૈસા કે દાગીના કે ડોક્યુમેન્ટ એવું કંઈ હોય તો ઘરમાં જ લોકર લઈ આવો, જેમાં તમને આ બધી જ વસ્તુ તમે રાખી શકો. અને આપણા લોકર કેટલા રૂપિયાથી ચાલુ થતા હોય છે? લોકર આપણે 9,000 થી માંડીને 50,000, 60,000, 1 લાખ સુધીના મળી શકશે. બધા ડિફરન્ટ બધા ડિફરન્ટ આવશે. જેને વિનિયર ના કરાવવું હોય તો એના માટેનું ઓપ્શન ખરું કે નહીં આપણી પાસે? હા, વિનિયર ના કરાવવું હોય તો એના માટે એક આ ઓપ્શન છે કે આ સિંક્રો લેમિનેટ છે, જે વિનિયર જેવું ઇફેક્ટ આપે તમને. ના દેખાય વિનિયર ટાઈપનું એમ. બરાબર. છે લેમિનેટ પણ વિનિયર ટાઈપનું તમને દેખાય. તેમાં આમાં શું ફરક હોય? આ લેમિનેટ છે, વિનિયર છે, નેચરલ વસ્તુ છે. આ નેચરલ વસ્તુ ફિલિંગ આવે થોડી. આ લેમિનેટ છે. આ સિંક્રો લેમિનેટ કહી શકીએ આપણે એને. સિંક્રો લેમિનેટ. હા. ઓકે. પછી બીજું શું આપણી પાસે બાકી રહી ગયું? બીજું છે આપણી પાસે એક આ થર્મો લેમિનેટ છે. આપણે આને 90 ડિગ્રી સુધી આપણે વાળી શકીએ. હા, વાળી શકીએ આપણે. એટલે ગોળ રાઉન્ડમાં કરવું હોય કે ગમે ત્યાં કદાચ કોઈ પાર્ટીમાં ઓલું કરવું હોય. અને સ્ક્રેચીસ પડશે તો આની પર રિમૂવ થઈ જશે એમ. રિમૂવ થઈ જશે. હા, આ સારી પ્રીમિયમ વસ્તુ છે. આની અંદર કલર ઓપ્શન તમને ઘણા બધા મળી જશે. એ શેમાં યુઝ કરવામાં આવે? ટેબલ છે અને ટોપ છે. પછી આપણે કિચનની અંદર છે, જે મોઢિયામાં કિચનમાં યુઝ થતા હોય છે એની અંદર યુઝ થતું હોય છે. આમાં પછી ડાઘા બાઘા પડી જાય? ના ના, કશું ના થાય. કશું ના થાય. અને એક આ છે આપણે કોરિયન છે, રેહુ કંપનીનું. કાકા, તમારું નામ અને થોડોક પરિચય આપજો કે આ જય ઉમિયા બનાવવાનું રીઝન શું હતું? તમારે આ શેના માટે તમે આ બનાવ્યું છે? જય ઉમિયા એટલે અમારી બધી જ ફર્મ ઉમિયાના નામથી છે. એટલે એક અમારી જય ઉમિયા એક પાટણ છે, મા ઉમિયા ઓઢવ છે, અને આ બે મર્ચ નામ ભેગું કરીને જય મા ઉમિયા પ્લાયવુડ એન્ડ હાર્ડવેર નામ આપ્યું આને. બરાબર. અને અહીંયા અમદાવાદમાં બનાવવાનું રીઝન શું છે? આટલી બધી બ્રાન્ચો આપણી હોવા છતાં અહીંયા કેમ બનાવ્યું? શેના માટે? આપણો ઉદ્દેશ શું હતો? અમદાવાદનું એટલે આપણું મેઇન હબ ગુજરાતનું જે સારું સેન્ટર ગણો તો એક અમદાવાદ કહેવાતું હોય છે. એટલે અમારે એક મોટું કામ કરવાના વિઝનથી અમે એક અમદાવાદ. અને અમદાવાદના લોકો સારી વસ્તુ એક જગ્યા ઉપરથી બધી વસ્તુ મળી જાય એ હેતુથી ચાલુ થયું છે ને આપણું ખાસ? હા, બસ અત્યારે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે, એક જ જગ્યાએથી બધું કલેક્શન મળતું હોય એવી પ્રાયોરિટી રાખતા હોય છે જનરલ. એટલે એ ઉદ્દેશથી આપણે બી મિસ્ત્રી લગતી બધી જ પ્રોડક્ટ. એટલે તમે આ ખાસ આ વિઝનથી આ સ્ટાર્ટ કર્યું આપણું, બરાબર ને? તો ભાઈ તમારે ફર્નિચર કરો તો એક વખત ખાસ વિઝિટ જયમાં ઉમિયામાં પહોંચી જવાનું ભૂલતા નહીં. ધવલભાઈ, લેમિનેટની અંદર આપણી પાસે કેટલી વેરાયટી હશે? લેમિનેટની અંદર બધી અલગ અલગ વેરાયટી છે આપણી પાસે, અને આ મેં સેટ કરેલું છે. ટોટલ 1000થી પ્લસ વધારે વેરાયટી અહીંયા તમને એકી સાથે જોવા મળી જવાની છે. જો તમને એટલું કહીશ કે અમદાવાદની અંદર જો તમારે પ્રીમિયમ અને તમારે ઘર બનાવવું છે, ઓફિસ બનાવવી છે, બંગલો બનાવવો છે, તમારી રેસ્ટોરન્ટ બનાવવી છે, તો એક વખત જરૂરથી તમારે જય મા ઉમિયામાં જરૂરથી વિઝિટ કરવાની. પાકું એડ્રેસ કહી દેજો મને. જય મા ઉમિયા પ્લાયવુડ એન્ડ હાર્ડવેર, ગોતા બ્રિજના છેડે, ઓલિવ ગ્રીન્સની અંદર, SJ હાઈવે, અમદાવાદ. અને ના મળે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો. ખાલી જય મા ઉમિયા લખજો એટલે તમને સીધું લોકેશન અહીં પહોંચાડી દેશે. હા, અહીંયા પહોંચાડી દેશે. અને આમની પાસે બહુ બધી વેરાયટી છે, એમના પ્રોજેક્ટ પણ ઘણા બધા થતા હોય છે. તો તમારે વધારે માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો, અને ઘર બેઠા તમારે જોતા વસ્તુ જોતી હોય તોય મળી જશે. બધી મળી જશે.